જે તારી બહેન દેવકીને તું સાસરે વણાવે છે એનું 8મું સંતાન એ તારો કાળ છે. આકાશવાણીના શબ્દ સાંભળ્યા અને એ જ સમયે કંસે વિચાર કર્યો કે આ દેવકીને જ મારી નાખું. જો દેવકી જીવતી રહેશે તો એનું સંતાન મારો કાળ બને ને. દેવકીને મારવા માટે જાય પણ ત્યાં તો વાસુદેવે હાથ ઝાલી લીધો. વાસુદેવ સત્યવાદી હતા. વાસુદેવ કંસને સમજાવે છે કે કંસ, તું તો જ્ઞાની છો, ધર્માત્મા છો, ખબર નથી બેનને મારવી એ બેન હત્યાનું બહુ મોટું પાપ લાગે. અને આકાશવાણીમાં તો એવું કહેવામાં આવ્યું કે દેવકીનું 8મું સંતાન તારો કાળ છે. તો જ્યાં વચન આપું છું 8મું સંતાન અમારો જન્મ થશે ને હું તને આપી દઈશ. અરે 8મું સંતાન નહીં, અમારા બધા સંતાનો હું તને આપી દઈશ. વાસુદેવના વચન ઉપર કંસને ભરોસો હતો એટલે વાસુદેવ અને દેવકીને જેલની અંદર કેદ કરી દીધા, બંધન બનાવ્યા છે. અને સમય વ્યતીત થવા લાગ્યો અને સમય જતા વાસુદેવ અને દેવકીને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે. પુત્રનો જન્મ થયો ને વાસુદેવ સત્યવાદી હતા. વચન આપેલું હતું કે હું મારું સંતાન તને આપી દઈશ. એટલે બાળકને લઈ અને કંસને આપવા માટે જાય છે. કંસે વાસુદેવ અને દેવકીના બાળકને પોતાના હાથની અંદર લીધું. એ બાળકને જોયું પણ કંસે વિચાર કર્યો કે આ બાળકને મારવાની જરૂર નથી, કારણ કે આ તો પેલું સંતાન છે, મારે તો 8મા સંતાનથી ભય છે. કંસને 2 પત્ની છે, એકનું નામ છે અસ્તિ અને બીજી પત્નીનું નામ છે પ્રાપ્તિ. અસ્તિ અને પ્રાપ્તિ આ બે જરાસંઘની દીકરી છે, પણ જીવનમાં કોઈ સંતાન નથી. અને કંસે વિચાર કર્યો કે આ બાળક તો નિર્દોષ છે, આને મારવાની જરૂર નથી. દેવકીનું 8મું સંતાન મારો કાળ છે એવો વિચાર કરીને જે બાળક હતો એ બાળક વાસુદેવને પાછો આપી દીધો અને કહ્યું કે લ્યો વાસુદેવ, આ બાળક તમે લઈ જાઓ, તમારે ત્યાં 8મા સંતાનનો જન્મ થાય ને એ તમે મને આપજો, એ મારો કાળ છે, આને તમે લઈ જાઓ. અને વાસુદેવજી છે ને એ પોતાના દીકરાને લઈને ફરી પાછા જેલમાં આવે ને જ્યાં બાળકને જીવતો જોયો ત્યાં તો દેવકી ભાવ વિભોર બની ગઈ. અને એમાં તો મારા બાળકને મારી નાખશે. અને જ્યાં બાળકને જીવતો જોયો ત્યાં તો ગમે એમ તો બેન છે ને એ દેવકી તરત જ કંસના વખાણ કરવા માંડી. જોયું, મને ખબર જ હતી ભલે ગમે એમ તો મારો ભાઈ છે, ભલે તોફાની છે, પણ એ મારા બાળકને મારી ન શકે. પણ આ બાજુ દેવર્ષિ નારદે વિચાર કર્યો કે જો કંસના પાપાચાર કર્મ વધશે નહીં તો ભગવાનને જન્મ લેવામાં હજી વાર લાગશે. અને ત્યારે દેવર્ષિ નારદ આવે છે કંસ પાસે. કુશળક્ષેમ પૂછ્યા. દેવર્ષિ નારદ રોકાયા અને દેવર્ષિ નારદે એક 8 પાખડી વાળું ફૂલ એ આપે છે કંસને. અને કંસને કહે કે કંસ, જરાક આમાં મને બતાવતો કે આમાં પેલી પાખડી કઈ છે અને 8મી પાખડી કઈ છે. એટલે કંસે તરત જ ગણતરી કરીને કહ્યું કે 1 2 3 4 5 6 7 અને 8. નારદજી, આ પેલી પાખડી, આ 8મી પાખડી. એટલે દેવર્ષિ નારદે જે બીજા નંબરની પાખડી હતી ને ત્યાંથી ગણતરી ચાલુ કરાવીને કહ્યું કે હવે તું અહીંયાથી ગણતરી કર, તો અહીંથી ને શરૂઆત કર તો પેલી કઈ થાય છે ને 8મી કઈ થાય છે. એટલે જે બીજા નંબરની પાખડી હતી ને ત્યાંથી ને ગણતરી કરી તો ત્યાંથી 1 2 3 4 5 6 7 અને 8 એમ કરે તો પેલા નંબરની પાખડી હતી એ 8મી થઈ ગઈ અને બીજા નંબરની હતી એ પેલી થઈ. પછી એની બાજુમાંથી ગણતરી શરૂઆત કરાવી તો ત્રીજા નંબરથી શરૂઆત કરાવી તો બીજા નંબરની પાખડી 8મી થઈ, ત્રીજા નંબરની હતી એ પેલી થઈ. ટૂંકમાં બધી બાજુથી ગણતરી કરાવી એક એક પાખડી છે બધી 8મી થતી જાય. એટલે નારદ ઋષિ કંસને કહે કે કંસ, આમાં તને કઈ સમજાણું કે ન સમજાણું? કંસે કહ્યું કે આમાં કઈ સમજાતું નથી. કહ્યું કે આમાં તને ખબર છે કે ભગવાન કઈ બાજુથી ગણતરી કરશે? એ તો ઊંધેથી જો ગણતરી કરશે ને તો આ પેલું સંતાન છે એ 8મું થાય. વચ્ચેથી ગણતરી કરશે કયું સંતાન 8મું થાય કહી ન શકાય. એટલે કંસે નારદને કહ્યું કે અરે નારદ, વાત સાચી છે, તો શું હું દેવકીના બધા સંતાનને મારી નાખું? નારદ કહે, નારાયણ નારાયણ, હું તો ભાઈ તને રસ્તો બતાવું છું, તને જે યોગ્ય લાગે એ કર. અને કંસની બુદ્ધિ ફરી, હાથની અંદર તલવાર રહી અને માર કરતો ગયો છે જેલમાં. દેવકીના ખોળાની અંદર જે બાળકનો જન્મ થયેલો હતો બાળકને ખેંચી દિવાલમાં પછાડી અને બાળકને મારી નાખ્યું. દેવકી ચીસું પાડવા લાગી છે, હૈયા ફાટી બંધ કરે અને આમ
ને આમ બીજા બાળક, ત્રીજા બાળક, 6 બાળકોનો વધ કરી નાખ્યો. 6 બાળકની હત્યા કરી. 7મા બાળક તરીકે હજી વાર છે, ભગવાન આવશે એટલે બધાને દર્શનનો લાભો મળશે. નીચે બેસો, હમણાં તૈયારી જ છે તમે તમારા વાવવાની. 7મા બાળક તરીકે શેષનાગ નું સ્વરૂપ એવા શેષનાગજીને દેવકીના ઉદરની અંદર સ્થાપિત કરે છે. પણ ભગવાન પરમાત્મા એ યોગ માયાને આજ્ઞા આપી. બધાને નમ્ર વિનંતી, બેસી જાઓ બધા. અને નીચે બેસો તો જ બધાને દર્શન થશે. ભગવાનના બધાય દર્શન કરજો. નીચે જ બેસો બધાય. ભગવાન અહીંયા આવી જાય ને અમે તમારે રમવાનું કહેશો ત્યારે ઊભા થાજો, કોઈને ના નથી. પણ અત્યારે નીચે બેસો એટલે બધાને દર્શનનો લૂકીના ઉદરની અંદર આવ્યા હશે. માં દેવકીનું તેજ વધવા લાગ્યું. પૃથ્વી ઉપર દિવ્ય વાતાવરણ છે. તમામ બધા દેવતાઓ, મનુષ્ય બધા ભગવાનને વિનંતી કરે કે પ્રભુ હવે આ અવતાર ધારણ કરો ને. ભગવાન પરમાત્માના અવતારની બધા રાહ જોવા લાગ્યા છે કે ભગવાન પરમાત્મા હવે ક્યારે અવતાર ધારણ કરશે. સમય વ્યતીત થવા લાગ્યો. અષાઢ મહિનો પૂરો થયો. શ્રાવણ મહિનાની શરૂઆત થઈ. 15 દિવસ જતા રહ્યા. કૃષ્ણ પક્ષ અંધારિયો ચાલુ થયો. એમાં પણ એકમ, 20, 30, 5, 5, 8 સુધીની તિથિ જતી રહી. દિવસ રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. 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 ભજ બાલ કૃષ્ણ હરે માધવ મુરારી. ભજ બાલ કૃષ્ણ હરે માધવ મુરારી. કૃષ્ણ કૃષ્ણ હરે ગોવર્ધન ધારી. 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 ગોવર્ધન ધારી જય જય માધવ મુરારી. શ્રી ગોવર્ધન ધારી જય જય માધવ મુરારી. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. ભજ બાલ કૃષ્ણ હરે માધવ મુરારી. ભજ બાલ કૃષ્ણ હરે માધવ મુરારી. કૃષ્ણ કૃષ્ણ હરે ગોવર્ધન ધારી. 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 ગોવર્ધન ધારી જય જય માધવ મુરારી. શ્રી ગોવર્ધન ધારી જય જય માધવ મુરારી. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. ભજ બાલ કૃષ્ણ હરે માધવ મુરારી. ભજ બાલ કૃષ્ણ હરે માધવ મુરારી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાવત્રયં
સંભાળજો કોકને લાગી જાય ભાઈ. હાથી ઘોડા પાલ કી જય, કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી જય, કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી જય, કનૈયા લાલ કી. હાથી ઘોડા પાર કે જય કનૈયા લાલ કે આજ તો આનંદ ભયો જય કનૈયા, જય કનૈયા લાલ કી. સામતારીને એનો દીકરો અનેક વખત એની ઘરે ભગવાન દ્વારકા વાળો આવ્યો છે. આ ભોપાભાઈને સારા કામમાં નિમિત્ત બનાવેલા છે. ભોપાભાઈનો દીકરો રાણો ભગવાન પરમાત્મા દ્વારકાધીશ આપણા ઘરે ભગવાન બધી મનોકામના અમારા ભોપાભાઈની સામતાની પરિવારની આમંત્રિત તમામ ભક્તજનોની જે પણ અહીં માનવ મહેરામણ બધાની ભગવાન દ્વારકાધીશ મનોકામના પૂર્ણ કરે. ભગવાન પરમાત્માના જન્મોત્સવની આ બધાને ખૂબ ખૂબ હાર્દિક વધાઈ. નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. આનંદ ભયો જય કનૈયા લાલ કી. આ પાંચમી વખત આ છોકરો કાનુડો બન્યો. આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી. આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. હે નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. તેરા ડગલા વાળો જોયો, એ તેરા ડગલા વાળો જોયો જય કનૈયા લાલ કી. એ પીળા ડગલા વાળો જોયો જય કનૈયા લાલ કી. પીળા ડગલા વાળો જોયો જય કનૈયા લાલ કી. હે આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી. હે આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી. હે આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી. આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી. ભગત મે આનંદ ભગત મે આનંદ ભયો જય કનૈયા લાલ કી. ભાગવત में आनंદ भयो जय कन्हैया लाल के. આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી. आज तो आनंद भयो जय कन्हैया लाल की. આનંદ ભયો જય કનૈયા લાલ કી. आनंद भयो जय આનંદ ભયો જય કનૈયા લાલ કી. આનંદ ભયો જય કનૈયા લાલ કી. હે આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી. આજ તો આનંદ હે ચારણ में આનંદ ભયો જય કનૈયા લાલ કી. ભયો જય કનૈયા લાલ કી. પીળા ડગલા વાળો જોયો જય કનૈયા લાલ કી. પીળા ડગલા વાળો જોયો જય કનૈયા લાલ કી. હે આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, जय कन्हैया लाल की. નંદ ઘેરા નંદ ભયો, जय कन्हैया लाल की. આજ તો આનંદ ભયો. जय कन्हैया लाल की. હે આજ તો આનંદ ભયો. जय कन्हैया लाल की. गली गली में धून मचे, गिरधारी गोपाल की. गली गली में धून मचे. गिरधारी गोपाल की. आज
જો આજે અહીંયા વાસણા દાદાના સાનિધ્યની અંદર ભાગવત કથામાં ભગવાન પરમાત્મા બાલકૃષ્ણ પરમાત્મા પધાર્યા છે અને ભગવાન પરમાત્મા આવ્યા છે એમના વધામણી સ્વરૂપે અમારા ભાગવત કથાના યજમાન ઝુલાવજો જેમને રાસ રમવો હોય રાસ રમજો ખોટી ધકામુકી ન થાય, ગળગીની હોય, બધા ખૂબ સાથ અને સહકાર આપો, બધાને દર્શનનો લાભ મળશે. અને ભગવાન પધાર્યા જેને કોઈને ભાગવત જે રીતે ભેટ બોલવી હોય એ પણ બોલાવજો વચ્ચે વચ્ચે અરે એના પર બોલતા રહેજો. અહીંયા ત્યાં સુધી જેને રમવું ન હોય ભગવાનને ઝુલાવીએ, કોઈને ભેટ બોલવી હોય, ચૈત્ર મહિનો પિતૃ મોક્ષ જે કંઈ ફૂલની વાકડી ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ભેટમાં બોલવાના હોય એ પણ બોલતા જાજો. અને અહીંયા થોડીક આગળ જગ્યા કરી દો બધા બહેનો. અહીંયા થોડીક દેવશળભાઈ દેવદાસભાઈ ગુજરિયા એમના તરફથી જન્મોત્સવ નિમિત્તે ભગવાનને 2100 રૂપિયા ભેટની અંદર અર્પણ કરે છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ.
ભગવાન પરમાત્મા છે. આપણી કથાની અંદર કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય ભગવાનના જન્મોત્સવ નિમિત્તે 101 રૂપિયા રાખેલા છે. બધા ઝુલાવાનો લાભ લેજો. ભગવાનની ઝુલાવાનો પણ ખૂબ મહત્વ यार से दिल भर का
પાસે આવી જાવ ખનાબેન ભલે પડી ગયા ધૂલા પડી ગયા ધૂલા પડી ગયા ખનાબેન સાહેબ કમાઈ ગયા છે ધૂલા પડી ગયા યાસ્તિક પાસે આવી बनाया श्याम चूड़ी बेचने लाया छलिया का वेश बनाया श्याम चूड़ी बेचने आया ये चूड़ी लाल नहीं मेरा मोहे श्याम रंग मोहे लाया श्याम चूड़ी बेचने आया रामचंद्र भगवान की जय भाषण की जय पीठाड़ मां की जय वेजवाई मां